जय भीम, जय वाल्मीकि। आज આપણે વાત કરશું જે પાછળની પેઢી છે આપણી, વૃદ્ધ આશ્રમો જે બનાવી રહ્યા છે. આટલી બધી કથાઓ હમણાં સાંભળ્યો છે, કથાઓ સ્ટાર્ટ થઈ ગઈ છે, કથાઓ ચાલુ છે. જે આપણી માતાઓ છે, બુજુર્ગ મહિલાઓ છે, બધી કથાઓમાં જઈ રહી છે, કથાઓ સાંભળી છે. આપણી સંતાન સારા સારા ગુરુકુલોમાં ભણે છે. ભણેલા ગણેલા વ્યક્તિઓ જ્યારે પોતાના મા બાપને સાચવી ન શકતા હોય અને આજે વૃદ્ધાશ્રમ એટલા મોટા પાયે, જેમાં સૌથી મોટું નામ આપણે બધાને લગભગ જે લોકો ફેસબુક ને યુટ્યુબ જોતા હોય તો મહિપતસિંહ ચૌહાણનું છે. એનો હેતુ એ નથી કે ભાઈ વૃદ્ધાશ્રમો વધે, વૃદ્ધ લોકોએ વૃદ્ધાશ્રમમાં આવે, એ નિરાધાર માટે બનાવેલું છે. પણ જે સારા ઘરના છે, જેના 3-3, 4-4, 5-5 દીકરાઓ દીકરીઓ છે, એ હોવા છતાં જો એક મા માટે કે એક બાપ માટે અથવા મા બાપ બંને માટે આપણા ઘરની અંદર જગ્યા ન હોય અને એ લોકો એમ કે મારી વહુ રાખતી નથી કે મારો દીકરો રાખતો નથી. વહુ ન રાખે તો દીકરો તો તમારું છે, અને દીકરો ન રાખે તો એ વહુને મારે કેવું છે કે તારા પણ મા બાપ હશે. તો એને મા બાપ સમજતા હો, એને જોઈએ કેટલું પણ. અને વડીલ જે છે ને એ ઘરની છત હોય છે. મહિપતસિંહને આપણે વાહના કોમેન્ટ લખીએ છીએ, એવી રીતના તમે પણ વાહ કમાવો ને, તમે પણ તમારા મા બાપને રાખો ને. મંદિરો ન બનાવો ચાલશે, યાત્રાઓ ન કરો ચાલશે. બધાને કહાવત ખબર છે, બધા સમજે છે કે ચારધામ યાત્રા નહીં કરીએ ચાલીએ, મા બાપને રાખશો ને મા બાપની સેવા કરશો ને ચારધામ યાત્રા સફળ છે. તો હું શરૂઆત કરું, હું બહુ મહાન કે મોટી નથી, પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે મને એમ છે કે હું અહીંથી એક શરૂઆત કરું તો આપ સર્વ પણ દરેક વ્યક્તિ જે નાની નાની શરૂઆત કરે ને તો આને આપણે અટકાવી શકીએ છીએ. ને મહિપતસિંહ બાપુને એમાં આપણે બહુ મોટા ભાગે હેલ્પરૂપ થઈ શકીએ કે એક ખાલી ભણાવે, બાળકોને ભણવાના સંકુલો રાખે, દીકરીઓના જે લગ્ન કરાવી રહ્યા છે. હું તો કહું બાપુને અહીંથી જોઈ, કદાચ મારો વિડીયો ક્યાંયથી જોતા હોય તો, કે જે નવયુગ જોડાઓ છે એને શપથ ગ્રહણ કરાવો કે તમે ભવિષ્યમાં ક્યારે પણ તમારા વડીલને કે તમારા મા હોય કે બાપ હોય, જે બી તમારા ઘરમાં હોય, એને ઘરથી બહાર નહીં કાઢો, એની સેવા કરશો. સેવાનો મતલબ એ નથી કે તમે એને બેસાડી રાખો, સવાર સાંજ એને દીવાબત્તી કરો. અરે એને એ 2 ટાઈમની રોટલી આપો અને એને માન આદર આપો, એટલું ઘણું છે એના માટે. તો બહુ લાંબો વિડીયો નહીં બનાવું, પણ આ જે કથા આપણે કરીએ છીએ એ ન કરીએ અને આવા ખાલી સમજીએ ને કે મા બાપ શું છે, તો એ ઘણું થઈ રહે. જય વાલ્મીકિ, જય ભીમ.